આવેલા નીટ પરીક્ષાના કૌભાંડ મામલે ચાલી રહ્યો છે તપાસનો ધમધમાટ। પંચમહાલ પોલીસ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી માહિતી માંગી છે। કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ છે। પોલીસને 2 કરોડ 30 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। મોટાભાગના ચેક નીટમાં સામે આવેલા સંદિગ્ધ વિદ્યાર્થીઓના વાલીના હોવાનો ખુલાસો। તપાસ દરમિયાન 8 કોરા ચેક મળી આવ્યા। પોલીસ વાલીઓના પણ લઈ રહી છે નિવેદન। નીટ પરીક્ષામાં ષડયંત્રનો મામલો જે ગોધરાથી સામે આવ્યો હતો તે મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ગોધરા પંચમહાલના એસપી હિમાંશુ સોલંકી છે, એમની સાથે વાત કરીશું। સર, આજે નીટ ષડયંત્રનો જે મામલો સામે આવ્યો છે, સમગ્ર હકીકત શું હતી, પોલીસને કઈ રીતના ખબર પડી અને હાલ શું સ્થિતિ છે? નીટની એક્ઝામ જે 5 મેના રોજ હતી, એ દિવસે સવારે કલેક્ટરશ્રીને આ અંગે અહીંયા ગેરરીતિ થઈ શકે છે એવી એક બાતમી મળેલી હતી। કલેક્ટરશ્રીએ સૌથી પહેલાં ડીઈઓ અને એક્ઝામ શરૂ થતાં પહેલાં સેન્ટર પર ત્યાં રાખેલા હતા અને કોઈ ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરેલું હતું। અને એક્ઝામ પૂરી થયા બાદ આ પેપરો જે તે જગ્યાએ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં પોલીસના બંદોબસ્ત સાથે પહોંચે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી। ટૂંકમાં આખી આ જે પ્રક્રિયા છે એ દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવેલા હતા। ત્યારબાદ જે એક્ઝામ સેન્ટર ઉપરના જે માણસો છે એમાં તુષાર ભટ્ટ કરીને જે ત્યાંના કોઓર્ડિનેટર હતા, તેમના મોબાઈલ ડીઈઓશ્રીએ ચેક કરતા તેમાંથી અમુક વિદ્યાર્થીઓના લિસ્ટ મળેલું હતું। એમની ગાડી ચેક કરતા એમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળેલા હતા। આમ શંકા મજબૂત થતાં ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને આમાં આગળ બીજા પણ એક પરશુરામ રોય કરીને જે ઓવરસીઝ કન્સલ્ટન્સી સર્વિસ ચલાવે છે બરોડામાં, તેમના સંપર્કમાં રહી આખું આયોજન કરેલું હોય તેવું જણાવ્યું હતું। પરશુરામ રોયની પણ ધરપકડ કરવામાં આવી હતી। પરશુરામ રોયને મદદ કરનાર, વિદ્યાર્થીઓ લઈ આપનાર વિભોર આનંદની પણ ધરપકડ કરવામાં આવી છે। અહીંના એક લોકલ આરિફ વોરાની પણ ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે એક પુરુષોત્તમ શર્મા કરીને જે સ્કૂલના પ્રિન્સિપાલ છે એમનો રોલ જણાવતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે। સર, હાલ આ સમગ્ર મામલે નિવેદનો લેવાની જ્યાં સુધી વાત છે તો કોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે? નિવેદનો અલગ અલગ જે તપાસ જેમ ચાલી રહી છે એમ લેવામાં આવી રહ્યા છે। અગાઉ જે સ્કૂલનો સ્ટાફ છે એમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે। સાથે વાલીઓ જે છે એમાં પણ અમુકના નિવેદન લેવામાં આવે છે, અમુક બાકી છે જે લેવાની પણ કામગીરી હાલ ચાલુ છે। ખાસ કરીને આજે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે જે નાણાકીય વ્યવહારો મળ્યા, ખાસ કરીને પરશુરામ રોયની ઓફિસ અને એના ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાંથી, તો એ શું રકમ સામે આવી છે અને એ કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન છે? પરશુરામ રોય જે બરોડામાં કન્સલ્ટન્સી સર્વિસ ચલાવે છે, તેમની ઓફિસ ચેક કરતાં એમના જે લેપટોપ અને અન્ય સામગ્રી છે એફએસએલમાં મોકલવામાં આવેલી છે। તેમાંથી એક 16 વિદ્યાર્થીઓનું લિસ્ટ મળેલું હતું। આ ઉપરાંત એમની ઓફિસ ચેક કરતાં 8 કોરા ચેક મળ્યા હતા। બીજા પણ અમુક ચેક જે મળેલા હતા ભરેલી રકમના, જેનો ટોટલ આંકડો 2 કરોડ 30 લાખની આજુબાજુ થાય છે। જે પણ રકમ મળી આવી છે તે આ જે લિસ્ટ હતું તે જ વિદ્યાર્થીઓને છે કે બીજા પણ લોકો છે આની? મોટાભાગના જે 16 વિદ્યાર્થીઓનું લિસ્ટ હતું એમાં ઘણા બધા વાલીઓના એની અંદર ચેક હતા। ખાસ કરીને જે તપાસ, જે એક્ઝામ લેનારી મુખ્ય એજન્સી છે એનટીએ, તેની બાબતે કયા પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસ દ્વારા માગવામાં આવી છે? કોઈ ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે? આ તપાસમાં સહકાર, તપાસનો વ્યાપ ખૂબ મોટો હોવાથી તપાસ સારી રીતના થઈ શકે માટે અગાઉથી અમુક અધિકારીઓને આની અંદર રાખવામાં આવેલા છે। એમાં કોઈ વિશેષ એ છે નહીં। સાથે સાથે એનટીએ પાસેથી અમુક માહિતીઓ મેળવવાની જે હતી, શું માહિતી છે હું અત્યારે જણાવવા માગતો નથી, પણ અમુક માહિતી જે મેળવવાની છે એની માટે ત્યાં અમારા અધિકારીઓ ગયેલા છે। સર, છેલ્લો પ્રશ્ન છે કે હવે પોલીસની જે તપાસ છે તે કઈ દિશામાં ચાલી રહી છે? તપાસમાં જેમ જેમ જેના રોલ આગળ આવતા જાય છે તે પ્રમાણે તેમની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે। તપાસ કઈ દિશામાં જઈ રહી છે એનું હું વિશેષ ખુલાસો નહીં કરવા માગું, પણ હું એટલું ચોક્કસ કહી શકું કે 1 મહિના ઉપરનો જે સમય થયો છે એમાં તપાસ ધીમી પણ મક્કમ ગતિએ થયેલી છે અને યોગ્ય દિશામાં તપાસ ચાલી રહી છે।
બિલકુલ, તો આ પંચમહાલ એસપી હિમાંશુ સોલંકી હતા, જેમની સાથે આપણે વાત કરી. ખાસ કરીને જે પ્રમાણે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે તપાસની જે છે કોર્ટે પણ પ્રશંસા કરી છે અને આ સમગ્ર મામલે હાલ 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા ચાલી રહી છે. ખાસ કરીને જે એક્ઝામની મુખ્ય એજન્સી છે NTA, તેની પાસેથી પણ માહિતીઓ કલેક્ટ કરવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે જયેન્દ્ર બોય, ઝી મીડિયા, ગોધરા. સાબરકાંઠા